નમસ્કાર સાથીઓ, કેમ છો? આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે તમારો વકીલ કેવો હોવો જોઈએ. કેમ કે આજે દરેક વ્યક્તિ કાયદામાં આવી ગયેલ છે. કોઈને સિવિલ મેટર હોય છે, કોઈને રેવન્યુ મેટર હોય છે, કોઈને કોઈ અન્યાય થયો હોય તો કન્ઝ્યુમર મેટર હોય છે. ઘણા બધા લોકોને આ રીતે કોર્ટ કેસથી લાગુ પડતું હોય છે, એટલે કે કોર્ટ કેસ સાથે લેવા દેવા હોય છે અને એમને પણ વકીલની જરૂર પડે છે. મોસ્ટલી લોકો એવું માને છે કે ભાઈ હોસ્પિટલ અને જે કોર્ટ છે ત્યાં રસ્તે ન જવું પડે તો સારું, પરંતુ ભાઈ આ લીગલ વે છે, જરૂર ચોક્કસથી પડે છે. એટલે ધ્યાન રાખવાનું હોય છે કે કયા વકીલ સાહેબ સારા છે, કયા વકીલ સાહેબ સારું કામ કરશે અને તમને રિઝલ્ટ આપશે. તો આજે આપણે આ વાત કરવાના છીએ. તો ચેનલમાં તમે નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા કાયદાના વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો. તો ચલો શરૂ. કોઈ પણ કેસમાં વકીલની ભૂમિકા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ પણ નિર્ણય જલ્દીથી લીધો તો ભાઈ કેસ તમે હારી જશો અને પાછળથી પસ્તાવો પણ થશે. જેમ કે કોઈ પણ ડૉક્ટર હોય એ સ્પેશિયાલિસ્ટ હોય છે, જેમ કે ન્યુરો સર્જન હોય છે, MBBS હોય છે, MD હોય છે. હવે એમનું જે ફિલ્ડ છે એનાથી અલગ કામ કરવાનું કહેવામાં આવે તો ભાઈ એ નહીં કરી શકે. હાર્ડવેર જે કરી શકે એ MBBS નહીં કરી શકે. સમજો એક વાત. એટલે દરેકની આવડત અલગ હોય છે, દરેકનું ફિલ્ડ અલગ અલગ હોય છે, દરેકે ડિગ્રીઓ અલગ અલગ લીધી હોય છે અને દરેક પોતાના રીતે બુક વાંચીને ડિગ્રી લઈને અલગ એમની આગવી ઓળખ હોય છે અને એમનું કામ પણ કરતા હોય છે. એટલે વકીલોમાં પણ આવું છે. અમુક વકીલ એવા હોય કે જે ફક્ત ક્રિમિનલ કરતા હોય, અમુક એવું કે ફક્ત સિવિલ કરતા હોય, અમુક ફક્ત રેવન્યુ કરતા હોય, અમુક કન્ઝ્યુમર કરતા હોય. આ રીતે જેટલા પણ ફિલ્ડ છે એમાં અલગ અલગ વકીલ હોય છે. તો કેવી રીતે તમે સારા વકીલ શોધી શકો? જ્યારે પણ કોઈ ક્લાયન્ટ, કોઈ પણ આરોપી કે ક્લાયન્ટ કે ફરિયાદી કોઈ પણ વકીલ પાસે જાય અને વકીલ સાહેબ એવું કહેતા હોય કે જોઈ લઈશું, જે બી હશે તમારું કામ થઈ જશે, તો ભાઈ અહીંયા વિશ્વાસ ન કરવો જોઈએ. પરંતુ જે પણ વકીલ ક્લિયર કટ વાત કરતા હોય કે ભાઈ આમાં આવું થઈ શકે છે, તમને આટલા ચાન્સ છે જીતવાના અને તમારે જીતવું હોય તો આવું તમે કરી શકો છો, જવાબદારી કોઈ પણ પ્રકારની લેતા નથી અને તમને ફક્ત ને ફક્ત સાચી હકીકત જ જણાવે છે, તો એ વકીલ ઉપર વિશ્વાસ મૂકી શકાય છે. કેમ કે આજે તો ભાઈ તમે જાણો છો કે લોકો કામ લેવા માટે અને આ રીતે કહી દેતા હોય છે કે હું કરી દઈશ, આમ છે તેમ છે, પરંતુ પાછળથી ઘણા લોકોના કેસ બગડ્યા છે. આ વિડીયો મારે એટલા માટે બનાવવો પડે છે કે ઘણા વકીલ સાહેબ છે એમની પણ ફરિયાદ આવી છે કે સર અમુક વકીલ છે એમને મારી ફી પણ લઈ લીધી છે, મને અગાઉ આવું કહ્યું હતું અને હવે મને આવું કહી રહ્યા છે, તો મારે શું કરવું? એટલે આવું કોઈથી પણ ન થાય. એટલે કે આવું ક્યારેય ફરીથી ન થાય, તમારી પાસે આવી કોઈ ઘટના ન બને, તમે કેસ હારી ન જાઓ, તમને ન્યાય ન મળે, તમને સારો નિર્ણય ન મળે. એટલા માટે જે વિડીયો છે એટલે વિડીયોને શેર પણ કરજો. તો શું કરવું? તો એક્ઝેક્ટ તમારે કોર્ટમાં જવાનું છે. તમારા કોઈ સગા સંબંધી હોય જો અગાઉ કોઈ કોર્ટ કેસમાં આવી ગયા હોય, એમને કોઈ સારું રિઝલ્ટ મળ્યું હોય તો પછી એમને હાયર કરી શકાય છે. એટલે સીધું જવું એના કરતાં કોઈને પૂછીને જવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી વાત કે જ્યારે પણ કોઈ પણ ક્રિમિનલ કેસ થાય એટલે પોલીસ ધરપકડ કરે. પોલીસ ધરપકડ કરે એટલે સીધું આરોપીને એવું જણાવે કે ભાઈ આ વકીલ સાહેબ છે, રાખી લો, આવું કહેતા હોય છે. હવે જે પોલીસ અધિકારી છે એમને કદાચ વકીલ સાહેબને ઓળખતા હોય તો એમાં એમનું રીઝન શું હોઈ શકે? કદાચ એવું હોય કે ટાઉટ પદ્ધતિ કરતા હોય. વકીલાતના વ્યવસાયમાં ખૂબ વધ્યું છે ટાઉટ પદ્ધતિ, કે વચ્ચેનો માણસ હોય એ કેસ લઈને આપે અને પૈસા લઈ લે વચ્ચેથી. એટલે એવું કે એમનું કમિશન પણ હોઈ શકે છે. તો આ લોકોની વાત ઉપર બિલકુલ વિશ્વાસ ન કરવો. જે લોકો ટાઉટ પદ્ધતિથી કામ કરે છે એમની ઉપર સમજો કે એમનું કમિશનથી કામ ચાલે છે, એ વકીલ સાહેબને નથી ઓળખતા કે ભાઈ વકીલ સારા છે કે ખોટા છે, ફક્ત ને ફક્ત એમને પૈસાથી લેવા દેવા છે. એટલે આવા વ્યક્તિથી દૂર રહેવાનું. પરંતુ તમે ઓનલાઈન હિયરિંગ પણ હાઈકોર્ટનું થાય છે, તેમજ જિલ્લા કોર્ટોનું પણ થાય છે. અમુક તમે સર્ચ પણ કરી શકો છો કે કયા વકીલ પાસે કેટલું નોલેજ છે. તમે ઓનલાઈન જોઈ શકો તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ઘણા બધા વકીલ સાહેબ છે જે પોતાના વિડીયોથી તેમજ બીજા લોકોને કાયદાથી માહિતગાર કરીને માહિતી આપતા હોય છે. લોકોને પણ ઘણા ફાયદા થતા હોય છે. તો આ રીતે ચેક કરવાનું છે ને ક્યારેય છેતરાવાનું નથી અને સારા વકીલ રાખવાના. કોઈ ટાઉટ પદ્ધતિથી કોઈને કેસ આપો છો તો ભાઈ રિઝલ્ટ કેવું મળશે? તમે નથી ઓળખતા, જે વ્યક્તિ કહેનાર છે એ પણ નથી ઓળખતા, ફક્ત એ કમિશન માટે વકીલ સાહેબ આપી દે છે, તો ભાઈ રિઝલ્ટ નહીં મળે. અને સૌ પ્રથમ એક વાત જણાવું છું કે વકીલાતમાં સૌ પ્રથમ ગુણ ઓનેસ્ટ હોવો જોઈએ. એટલે કે પ્રામાણિકતા હોવી જોઈએ. જે બી ફેક્ટ છે એ જ કહેવાવાળો વકીલ હોવો જોઈએ. જે વ્યક્તિ પ્રામાણિકતાથી વાત કરે છે એ જ વકીલ સારો છે, હું માનું છું ત્યાં સુધી. અને ક્યારેય સામેના પક્ષે ભળી નહીં જાય અને ફક્ત ને ફક્ત પોતાના અસીલનું જ વિચારશે. એટલે પ્રામાણિક વકીલ શોધવા ખૂબ મુશ્કેલ છે, પરંતુ તમે એક્ઝેક્ટ મળી શકો છો, એમનું નોલેજ તપાસી શકો છો, એમને કેટલા કેસ હેન્ડલ કર્યા છે એ પણ જોઈ શકો છો. એટલે આ રીતે એકબીજાને પૂછીને તેમજ તમે સોશિયલ મીડિયા દ્વારા પણ તમે આ વસ્તુ જોઈ શકો છો કે કયા વકીલ સારા છે, તમને કોને સારું રિઝલ્ટ આપ્યું છે. તમારા સગા સંબંધી અથવા તો કોઈ મિત્ર વર્તુળમાં અથવા કોર્ટમાં કોઈ સ્ટેમ્પ વેન્ડર છે અથવા તો કોઈ ટાઈપિસ્ટ છે,
વર્ષોથી કરતા હોય છે લોકો, એટલે એમને પણ પૂછી શકાય છે કે આ વકીલ સાહેબ કેવા છે. આપણે એવું નથી, બધા સારા છે, પરંતુ આપણે આપણા કેસમાં રિઝલ્ટ લાવવું છે તો આપણે ધ્યાન હોવું જોઈએ કે ભાઈ આપણે સારા વકીલ રાખીએ અને આપણા કેસને ફાયદો થાય અને કેસ હારી ન જઈએ. આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે ભાઈ આપણા વકીલ કેવા હોવા જોઈએ. તો તમે આ વિડીયો દ્વારા જાણી જશો કે આપણા વકીલ કેવા હોવા જોઈએ. વિડીયોને વધુ શેર પણ કરજો, વિડીયોને લાઇક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. મળીશું નવા વિડીયો સાથે, નવી કલમ સાથે. જય હિન્દ, જય ભારત.